માનવ જીવન સાથે થઈ રહ્યા છે મોટા ચેડા. પાટણ ખાતેથી એલસીબીને બાતમીના આધારે ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ. પાટણમાં નકલી ઘી બનાવીને મોટી ફેક્ટરી ઝડપાઈ. પાટણ એલસીબીને બાતમીના આધારે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. સોયાબીન તેલ અને વનસ્પતિ ઘીની મિલાવટ કરીને અલગ અલગ પ્રકારના ઘી બનાવવામાં આવતા હતા. માવજત અને કૃષ્ણા બ્રાન્ડના નામે સમગ્ર ગુજરાતમાં ગાયનું શુદ્ધ ઘી બનાવીને વેચવામાં આવતું હતું. નકલી ઘી બનાવતા પાટણના તત્વોને પાટણ એલસીબી એસઓજીએ ઝડપી પાડ્યા. ફૂડ વિભાગ ઊંઘતું ઝડપાયું. બનાસકાંઠા બાદ પાટણમાં પણ નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ. પાટણના અશ્વિનભાઈ અંબાલાલ મોદી, તુમિલ અશ્વિનભાઈ મોદી તેમજ પ્રકાશભાઈ વરદલાલ મોદી ચલાવતા હતા નકલી ઘીની ફેક્ટરી. પાટણ એલસીબી એસઓજી તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ટીમો દ્વારા સેમ્પલ મેળવીને પૃથ્થકરણ માટે લઈ જવામાં આવ્યા. 1 વર્ષમાં પાટણ એસઓજી એલસીબીએ અનેકવાર બાતમીના આધારે સફળ રેડ કરી છે, પરંતુ ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા નકલી ઘીના કારોબાર પર કોઈપણ કાર્યવાહી આજ દિન સુધી કરવામાં નથી આવી. તેને લઈને ફૂડ વિભાગ ઉપર લોકો ઉઠાવી રહ્યા છે સવાલ. આવા નકલી ઘી બનાવી ગાય માતાના ઘીના નામે વેચતા તત્વોના જાહેરમાં વરઘોડા કાઢવા જોઈએ તેવી લોક માગણી ઉઠવા પામી છે. નકલી ઘી બનાવીને લોકોના જીવન સાથે કરતા હતા ચેડા. નકલી ઘીની પાટણમાંથી ફેક્ટરી પકડાઈ. પાટણ અને ડીસા બાદ હવે પાટણમાં પણ નકલી ઘીની ફેક્ટરી પકડાઈ છે. ઘી ખાતા પહેલાં ચેતજો. આવા લેભાગુ તત્વો પોતાના સ્વાર્થ ખાતર માનવ જીવન સાથે કરી રહ્યા છે ચેડા. આજે વાત કરવી છે પાટણની. આજે પાટણ ખાતેથી મોટી સંખ્યામાં લાખો રૂપિયાનું ડુપ્લિકેટ ઘી બનાવતા લોકોને પકડી પાડતી પાટણ પોલીસ. પાટણ પોલીસની કામગીરી એલસીબી એસઓજીની લોકો તેમની બિરદાવી રહ્યા છે, કારણ કે લોકોના માનવ જીવન સાથે ચેડા કરતા તત્વોને પકડી પાડતી પાટણ એસઓજી એલસીબી બંનેની કામગીરીથી લોકોમાં ખુશી, જ્યારે ફૂડ વિભાગની કામગીરીથી લોકોને ન ખુશી હોય તેવો જોવા મળે છે, કારણ કે ફૂડ વિભાગ ઊંઘતું ઝડપાયું છે. પાટણમાંથી મોટી સંખ્યામાં ડુપ્લિકેટ ઘી ઝડપાયું.